સુરેન્દ્રનગર જિલ્લાના 76મા પ્રજાસત્તાક પર્વે મૂળી ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં અલગ અલગ વિભાગોના પ્રદર્શનોએ લોકોનું આકર્ષણ જમાવ્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં 76મા સ્વાતંત્ર્ય પર્વની મૂળી ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં જુદા જુદા વિભાગના પ્રદર્શન લોકોએ આકર્ષણ જમાવ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના 76મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મૂળી ખાતે કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત જુદા જુદા વિભાગોનું પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં પોલીસ વિભાગના સ્ટોલ દ્વારા અભયમ, મહિલા હેલ્પલાઇનની માહિતી અને જાગૃતતા, શસ્ત્ર હથિયારોનું પ્રદર્શન, કાયદા અને વ્યવસ્થા, નાગરિક સુરક્ષાની માહિતી પ્રદર્શિત કરવામાં આવી। વાસ્મો દ્વારા ઇન્ટર ડિસ્ટ્રીબ્યુશન, હર ઘર નલ સે જલ ગ્રામ્ય આંતરિક પાણી પુરવઠા વ્યવસ્થા, વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની પ્રતિકૃતિ, બેનર, વૃક્ષારોપણ, છોડ રોપા વિતરણ, તાજેતરની જાહેર થયેલ યોજનાની માહિતી પ્રદર્શિત કરી છોડ રોપાનું વિતરણ કરવામાં આવ્યું। પશુપાલન વિભાગ દ્વારા પ્રચાર પ્રસાર પુસ્તિકા વિતરણ, સ્વચ્છ દૂધ ઉત્પાદન માહિતી પુસ્તિકા વિતરણ, પશુ દવાખાનામાં આપવામાં આવતી સેવાકીય માહિતી રજૂ કરવામાં આવી। આઈસીડીએસ વિભાગ દ્વારા બાળકોને આપવામાં આવતી યોજનાકીય લાભોની માહિતી તથા પ્રદર્શન, 25 જેટલી ખાદ્ય વાનગીઓનું પ્રદર્શન, યોજનાકીય માહિતીના બેનરોનું પ્રદર્શન, બાલ શક્તિ, બાલભોગ, માતૃશક્તિ ખાદ્ય સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું। આમ જુદા જુદા વિભાગો દ્વારા યોજાયેલ પ્રદર્શને લોકોમાં આકર્ષણ જમાવ્યું। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરા, સુરેન્દ્રનગર।